પુરુષો હોય એમને પણ જીન પ્રતિમાના દર્શન વગર એ શ્રદ્ધા દ્રઢ થતી નથી. અતો મહાભાગ્યવંતા ધન સાર્થક હેતવે નાન્યોપાયો ગ્રહસ્થાનામ ચૈત્યાલય દ્વિના. કે મહાપુણ્યશાળી ગ્રહસ્થ હોય તો પણ એને એના ધનની સાર્થકતા માટે આ જીન મંદિરની પ્રતિષ્ઠા સિવાય બીજો કોઈ સાધન નથી. હવે આવી ભાવના વ્યક્ત કરી અને ઇન્દ્રગણ એ ગુરુનું આ પંચપરમેષ્ઠી પૂજન વિધાન કરીને ગુરુદેવના ચિત્રપટ સંમત મસ્તક નમાવીને પૃથ્વીને સ્પર્શ કરીને એને જે વિનંતી કરે છે એ અહીંયા દર્શાવવામાં આવે છે. પ્રાત્ર ગૃહીત્વા ગુરુપૂજનાર્ઘ્ય વાદિત્ર નાદો લવણ યાત્રયાસ ગુરુપકંઠે મસ્તકેન ભૂમિ સ્પર્શનમ વાક્યમ પ્રાચ્યતે સત નિર્હેતુ બંધો શ્રુકતાનુભાવાત સંપ્રાપ્તિ. એક સાથે ન બોલો સાહેબ, બધા એક માઇકમાં એક જ અવાજ આવવા દો. નિર્હેતુ બંધો શ્રુકતાન ભાવાત સંપ્રાપ્ત જન્મા સુકુલે સુગોત્ર નરત્વમાં સાધ્ય યથાર્ય દેશે ક્ષેત્રર્થ કાલે જીન ધર્મ માપ ન્યાયેન પિત્રા ધનમર્જિતમ મે મહાપ્રદમ તમયાર્જિતમ યત તદાત્મનીનમ કતિચિદવિદમ શ્રીપુત્ર દ્યાગ્લુતુ મુસ્ફુટસયામી. અહીંયા યજમાન એમ કહે છે કે પરમ તાહાર કૃપાળુ ઘેર મને કોઈ પૂર્વ પૂર્જિત આ મનુષ્ય ભવ મહિલો છે, આર્યકુળ મહિલું છે અને આવા સુકુળમાં જન્મ પ્રાપ્ત થયો છે. મને મારા પિતા તરફથી અને મારા પોતાથી આ ન્યાયોપૂર્જિત ધન પ્રાપ્ત મેં કર્યું છે. તો એના એ ધનના સદવ્યય માટે હું આત્મહિતને લક્ષ્ય એનો ઉપયોગ કરવા માગું છું. મારી પાસે જે ધન છે એના માટે એ પોતે વાત કરે છે કે જાનામિ લક્ષ્મી કુલટા તથા હિ સ્ત્રીપુત્ર મિત્રાણી વિયોગ ભાંજી આયુચલમ ના સ્વરમેવ ગાત્રમ વિયોગ મૂલા પરિષદ વિભૂતિ. આ લક્ષ્મી છે એ ચંચળ છે, ઉલટા સ્ત્રી સમાન છે અને ચક્રેશ્વરની લક્ષ્મી પણ એક અલ્પ છે. ચક્રેશ્વરના મહિનીય સંપદ અપેક્ષયા મેં કતિધાનુભૂતિ યથાંબુદ્ધે કૂપજલમ ક્રિયદ્વા સક્રકવા મેં પ્રચરત સહાય. કે આ ચક્રવર્તીની જે સંપત્તિ છે એની મારી પાસેની સંપત્તિ એ સમુદ્રના બિંદુ સમાન છે અને જેના માગદાદી દેવો પર્યંત સહાયક છે એની પાછે મારું તો કોઈ સહાયક નથી. તેમ છતાં હું મારી ભાવના વ્યક્ત કરું છું. તથાપિ મે હર્ષવનાભિલાષા વવર્તિ હાસ્યાનુપબૃહણાય યતો જનોયમ ભવદાગ્ન એવ સાસ્યો ભવેત સુકૃતે સમીચેત. કે એ તેમ છતાં મને આજે ભગવાનના પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાની ભાવના થયેલી છે. એ દેખાવમાં તો હાસ્યાસ્પદ લાગે છે, પણ મારી પોતાની અંતરંગની જે ભાવના છે અને તમારી જે મને સહાય છે, શિક્ષા છે, એનાથી હું મારા કલ્યાણને અર્થે હું મારા ધનનો સદવ્યય કરવા માગું છું. તો મને આ ઇન્દ્ર પ્રતિષ્ઠા માટેની આજ્ઞા પ્રદાન કરો એવી ભાવના કરે છે. હવે ગુરુની આજ્ઞા પહેલાં આપણે જે એની જે પૂર્વ વિધિ છે આપણે કરીએ છીએ. સૌથી પહેલાં મંત્ર સ્નાન. એ બધા પોતાના જમણા હાથમાં 2 ટીપા જળને લઈ અને ઓમ ઇસી અમૃતે અમૃત ભવે અમૃત વર્ષિણે અમૃતમ સાવય સમ સમ ક્લીમ ક્લીમ બ્લુમ બ્લુમ દ્વામ ધામ દીમ દીમ દ્રાય 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 દ્રાવ્ય સમ સમ ક્લીમ ક્લીમ બ્લુમ બ્લુમ દ્વામ ધામ દીમ દીમ દ્રાય દ હમ સમ જીમ ક્ષમ હમ સહ નમ સ્વાહા. હવે રક્ષાબંધન પણ બધાએ કરેલી છે, તિલક પણ બધાએ કર્યું છે, યજ્ઞોપવિત પણ બધાએ કરેલી છે, જનોઈ બધાએ પહેરેલી છે, બરાબર. એનો ખાલી મંત્ર બોલવામાં આવે છે, તમારે હાથ લગાડી દેવાનો છે.
અતિ નિર્મલ મુક્તા ફલલલિતમ યજ્ઞોપવીત અતિપુતમ રત્નત્રયમિતિ મત્વા કરોમિ કલુષાપરહરણમ આભરણમ. ઓમ નમઃ પરમ શાંતાય શાંતિકરાય પવિત્રકરણાય રત્નત્રય સ્વરૂપમ યજ્ઞોપવિતમ દધામિ મમ ગાત્રમ પવિત્રમ ભવતુ અર્હમ નમઃ સ્વાહા. હવે मात्र हाथ लगा लीजिए, पंडित जी मंत्र बोल रहे हैं, हाथ लगाते जाइए आप। ઓમ હવે આપણે अब ઇન્દ્ર वस्त्र और आभूषण से, वस्त्र और आभूषण से हाथ लगा लीजिए। ઓમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોય સવસાણમ ઇન્દ્ર ઇન્દ્રાણી આભૂષણાની પવિત્રાણી કુડકુડુ સ્વાહા. अब जो माला पहनी है आपने उसको हाथ लगा लीजिए, माला को। હવે આપણે માલાનો શ્લોક બોલીએ છીએ. इसको दे ना. આપણે માલાનો શ્લોક બોલીએ છીએ. જો આ નિશ્ચયથી આ જે શ્લોક છે એ શ્લોકનો ભાવાર્થ એવો છે કે આ નિશ્ચયથી આપણે મુક્તિ વધુની વરમાળા પહેરવાની છે. વ્યવહારથી આપણે આ માળા છે આપણે ઇન્દ્ર પ્રતિષ્ઠા માટેની, પણ એ નિશ્ચય અને વ્યવહાર બંને પ્રકારે ગુરુદેવ આપણને આનો અર્થ બતાવે છે કે નિશ્ચયથી તો આપણે મુક્તિ વધુની વરમાળા પહેરવાની છે. તો એનો અર્થનો શ્લોક છે. जिनाग्रि भूमि स्फुरितास्रजं मे स्वयंवरं यज्ञ विधान पत्नी करोति यत्नादलचलत्व हेतो इतीव मालामररी करोमि. भो इंद्र इंद्राणी युगल तो कंठे माला धारयम. आ मालाने स्पर्श करवानुं. હવે અધો વસ્ત્ર નિશ્ચયથી જો નિર્ગ્રંથતાની પ્રાપ્તિ માટે ખરેખર તો એ નિર્ગ્રંથતા આ આપણું લક્ષ્ય છે, ભાવના છે, પણ એ નિર્ગુણતાની પ્રાપ્તિ હેતુ આપણે અધો વસ્ત્ર ધારણ કરવામાં આવે છે. તો તાંતરીયં વિદુકાંતિ સૂત્રે સદગ્રંથિ તમ ધોત નવીન શુદ્ધમ નગ્નત્વલબ્ધિન ભવે ચ યાવદ સંધાર્યતે ભૂષણ ભૂરી ભૂમ્ય. ભો ઇન્દ્ર ઇન્દ્રાણી યુગલ તમ અધો વસ્ત્ર સ્પૃશમ. नीचे के जो वस्त्र पहने उनको हाथ लगा लीजिए। नीचे के जो वस्त्र है नीचे वाले उनको वस्त्र को हाथ लगा लीजिए। હવે દુપટ્ટા નિશ્ચયથી વિનયાર્થ દુપટ્ટા ધારણ કરવામાં આવે છે. આ દુપટ્ટા વિનયનું પ્રતીક છે. સંવાન મંચ દશયા વિભાંતમ અખંડ ધોતાભિનવમ મૃદુત્વમ સંધાર્યતે પીતસિતાંશુવર્ણમ અંશો પરિષ્ટાદુતભૂષણાંગમ. ભો ઇન્દ્ર ઇન્દ્રાણી યુગલ તવ ઉત્તરીય સ્પર્શ એટલે દુપટ્ટાને સ્પર્શ કરવાનો. હવે મુગટ નિશ્ચયથી મોક્ષ સામ્રાજ્યની પ્રાપ્તિને માટે મુકટ ધારણ કરવામાં આવે છે એવા અર્થનું આ શ્લોક છે. એ અત્યારે આપણે ભલે ઇન્દ્રનો મુગટ ધારણ કરીએ છીએ એ તો વ્યવહાર છે, પણ નિશ્ચયથી તો એ મોક્ષ સામ્રાજ્યની પ્રાપ્તિનો મુગટ ધારણ કરવાનો છે. મોક્ષની પાઘડી પહેરવાની છે. શીર્ષસ્ય શુભન મુકુટમ ત્રિલોકી હર્ષાપ્ત રાજ્યસ્ય ચ પટ્ટબંધમ દધાભિ પાપોર્મિલકુલ પ્રહંતો રત્નાત્રય માલાભિમુરદદીચ્યતાંકમ. ભો ઇન્દ્ર ઇન્દ્રાણી યુગલ તવ મુકટમ ધારય. મુકટને સ્પર્શ કરો. હવે કંઠાભરણ આપણે ગળાનું गले में जो माला पहनी है उसको फिर से हाथ लगा लीजिए। નિશ્ચય છે અનંત ચતુષ્ટયરૂપ ભોગની પ્રાપ્તિ હેતુ માટે કંઠાભરણ ધારણ કરવા છે. આપણે અનંત ચતુષ્ટયરૂપ ભોગની પ્રાપ્તિ એનો હેતુ છે ને વ્યવહારથી આપણે આ ગળામાં કંઠનું આભરણ ધારણ કરીએ છીએ. ગ્રેવેકમોક્તિ કદામ ધામ વિરાજિતમ સ્વર્ણ નિબદ્ધયુક્તમ દધેધ્વરાપર્ણ વિસર્પણેક્ષુ મહાધના ભોગ નિરૂપણાંકમ. ભો ઇન્દ્ર ઇન્દ્રાણી યુગલ તો કંઠે આભરમ ધારય. આ ગળાના સ્પર્શ કરવાનો. હવે હાર हार को स्पर्श कर लीजिए। हार जो पहना गले में उसको स्पर्श कर लीजिए। હવે નિશ્ચયથી આપણે મુક્તિના સંસર્ગ હેતુ હાર ધારણ કરવામાં આવે છે. એ એવો અર્થ આ શ્લોકમાં છે કે નિશ્ચયથી મુક્તિના સંસર્ગ હેતુ હાર ધારણ કરવામાં આવે છે. મુક્તાવલી ગોતન ચંદ્રમાલા
વિભૂષણાન્યુત્તમનાકભાજમ યથાહ સંસર્ગગતાનિ યજ્ઞ લક્ષ્મી સલાંગીનક ગદ્દદેહમ ભો ઇન્દ્રેન્દ્રાણી યુગલ ત્વમ કંઠે હારમ ધારય. હવે કર્ણાભરણ આપણે કુંડલ कानों में हाथ लगा लीजिए. કાનનું આભરણ कानों में हाथ लगा लीजिए कुंडल को. નિશ્ચયથી જિનેન્દ્ર ભક્તિને માટે કર્ણાભરણ કુંડલ ધારણ કરવામાં આવે છે. આપણું કર્ણ છે જિનેન્દ્ર ભક્તિ માટે છે. એકત્ર ભાસ્વાન પરત્ર સોમ સેવા વિધાંતો જિન પશ્ય ભક્ત્યા રૂપમ પરાવૃત્ય ચ કુંડલસ્ય વિષાદ વાપ્તે ઇવ કુંડલે દ્વે ભો ઇન્દ્રેન્દ્રાણી યુગલ તવ કર્ણે આભરમ ધારયા. હવે કેવળ કેવળ એટલે બાજુબંધ એ हाथों में हाथ लगा लीजिए. હા, हाथ लगा लीजिए बस. मंत्र पढ़ रहे हैं पंडित जी. નિશ્ચયથી નવ કેવળ લબ્ધિ પ્રાપ્તિના હેતુ માટે કેવળ ધારણ કરવામાં આવે છે. આજે બાજુબંધ છે એ નવ કેવળ લબ્ધિ માટે છે. ભુજાસુ કેયુરમ પાતુ દુષ્ટ વીર્યસ્ય સમ્યક જય ક્રધ્વજાંકમ દધે નિધિનામ નવકેશ્ચ રત્ને વિદિતમ સદગ્રંથિતમ સુવર્ણે ભો ઇન્દ્રાણી યુગલ તવ ભુજાયો કેયુરમ ધારય. હવે કટિસૂત્ર कमर कमर पे हाथ रख लीजिए. કંદોરો જેને કહેવાય એટલે કટિસૂત્ર એટલે કટિબદ્ધતા દર્શાવવા માટે છે કે આપણે જીન યજ્ઞ જીન પૂજા માટે કટિબદ્ધતા દર્શાવતા એ નિશ્ચય હેતુ છે. અને વ્યવહારથી આપણે આ કંદોરો ઇન્દ્ર પ્રતિષ્ઠાનો પહેરીએ છીએ. અનેશ્ચ દીક્ષા યજનસ્ય ગાઢમ કુર્વદ્ભીરેષ્ટ કટિસૂત્ર મુખે સંભૂષણે ભૂષયતા શરીર જીનેન્દ્ર પૂજા સુખદા ઘટેત ભો ઇન્દ્રાણી યુગલ ત્વમ કટિયા કટિસૂત્ર ધારય. હવે આપણે આ ઇન્દ્ર પ્રતિષ્ઠા માટે આ આપણો જે આ અનુષ્ઠાન છે આપણો મહોત્સવ છે તે મહોત્સવ દરમિયાન આપણે ઘર વેપાર ધંધા બધા કાર્યોથી નિવૃત્ત લઈ આપણે તન મન ધોનથી મન વચન કાયથી બધા પ્રકારની એકાગ્રતાથી આપણે એ આ પંચકલ્યાણક ઉત્સવમાં આપણે ભાગ લેવાનો છે. અને બીજા બધાનું વેપાર ધંધા ઘર ગૃહસ્થીના કાર્યનું મહત્ત્વ છોડવાનું છે. આમાં આચાર્યદેવ એમ કહે છે કે સ્વર્ગાદિની લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો પણ એના તરફ આપણે ધ્યાન આપવાનું નથી. અને પૂરેપૂરા તન મન વચન કાયના યોગથી આપણે આ પ્રતિષ્ઠાની અંદર એ ઉત્સાહથી આપણે સમર્પણતાથી ભાગ લઈએ છીએ. એવી આપણે કટિબદ્ધતા એવો સંકલ્પ વ્યક્ત કરીએ છીએ. તેવા સંકલ્પનો આ શ્લોક છે. વિધે વિધાતો યજનોત્સવેહમ ગેહાદિમૂર્છામપો ન દયામી અનન્ય ચેતા કૃતિમા દધામી સ્વર્ગાદિલક્ષ્મી હાપયામી. આ વિધિની વિધાનમાં હું ગ્રહત્વ મમત્વની લક્ષ્મી છોડું છું. ભો ઇન્દ્રાણી યુગલ તવ ગૃહસ્થ કાર્યભ્ય ઉત્સવ પર્યંતમ નિવૃત્તિમ સંકલ્પય. હવે આપણે જે ગુરુની અનુજ્ઞા પ્રાપ્ત કરીએ છીએ, ગુરુને આપણે પ્રાર્થના કરીએ છીએ. તો ગુરુદેવને આપણે પ્રાર્થના કરીએ છીએ. અભિનંદીએ અભિવંદીએ જ્ઞાયકને ગુરુદેવને આશીષ લયને આપની હવે સાધીએ નિજ કાર્યને નાયક પ્રતિષ્ઠા આપને ગુરુ મુજમાં પ્રતિષ્ઠિત કરો હે આત્મદાતા જીવન નેતા પ્રાર્થના હૃદયે ધરો. હવે ગુરુ આપણને આશીર્વચન આપે છે. તો નમો તીર્થનાયકને નમો ઓમકાર નાદને ઓમકાર સંગર્યો જેણે નમો તે કુંદ કુંદને અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ કહાનનો. છે ને આપણને ગુરુદેવ આશીર્વચન સંભળાવે છે એ આપણે મંત્ર બોલીએ છીએ. ઓમ રીમ અઢમ અસિયાવસા નમો હરિયંતાણમ સપ્તરુધિ સમૃદ્ધ ગંધારમ અનાહત પરાક્રમ તે ભવતુ રીમ નમઃ સ્વાહા. ઓમ રીમ અઢમ અસિયાવસા નમો હરિયંતાણમ સપ્તરુધિ સમૃદ્ધ ગંધારમ અનાહત પરાક્રમ તે ભવતુ રીમ નમઃ સ્વાહા. ઓમ રીમ અઢમ અસિયાવસા
નમો અરિહંતાણમ સપ્તરુધિ સમૃદ્ધ ગણધરાણમ અનાહત પરાક્રમઃ તે ભવતુ રીમ નમઃ સ્વાહા. હવે આનો અર્થ એવો છે, ઓમ રીમ અઢમ અસ્યાવસા નમો અરિહંતાણમ સપ્તરુધિ સમૃદ્ધ ગણધરાણમ અનાહત પરાક્રમે તે ભવતુ રીમ નમઃ સ્વાહા. કે આ પંચપરમેષ્ઠી નમોકાર મંત્ર, અનાદિ સિદ્ધ મંત્ર, સાતઋતિના ધારક એવા ગણધર દેવની સાક્ષીથી આપણને અતુલ પરાક્રમની પ્રાપ્તિ હો એવા આશીર્વચન ગુરુદેવ દ્વારા આપણને પ્રાપ્ત થયા છે. એટલે હવે આપણે ગુરુદેવની અનુજ્ઞાથી ઇન્દ્રમાં રૂપાંતર થયું છે. હવે આપણે ગોત્ર પરિવર્તન કરીએ છીએ. આપણે જે ભગવાન આદિનાથ છે એનું જે ગોત્ર છે એ ગોત્રમાં આપણે પરિવર્તન પામીએ છીએ. અધવંશ તીર્થંકર બિંબ મુદર્ય સંસ્થા મુખ્યા તદીય કુલગોત્ર જની પ્રવેશાત સંવૃત ગોત્ર ચરણ પ્રતિપાત યોગા દાસોચમા બહતુ નોદ્ય ભવ પ્રશસ્તમ. ઓમ તત્સ્યદ્ય એષામ સ્વધર્મ ઇન્દ્રા આદિના સ્વધર્મ આદિ ઇન્દ્રાણીનામ ઇન્દ્રાણી સહિતાનામ ચ ઇક્ષ્વાકુ આદિ વંશે શ્રી ઋષભનાથ આદિ સંતાને કાશ્યપ આદિ ગોત્રે પરાવર્તનમ યાવદ્ધરમ ભવતુ ક્રોમ રીમ નમઃ સ્વાહા. આપણને આ ગોત્ર પરિવર્તન આપણે કહી રહ્યું છે. એનાથી આપણને હવે સૂતક પાતક લાગતું નથી. હવે સૌધર્મેન્દ્ર દ્વારા અષ્ટકુમારી દેવીઓની સ્થાપના કરવામાં આવે છે. આયાત કન્યા જિનબિમ પ્રતિષ્ઠે સુવર્ણ રૂપા ભરણા ભુજાઢ્યા છત્રત્રયા દ્રષ્ટ સુદ્રવ્યયુક્તા જીનેન્દ્ર સેવાર્થમુપાગતાશ્ચ. ઓમ રીમ શ્રી હિ ધૃતિ કીર્તિ બુદ્ધિ લક્ષ્મી શાંતિ પુષ્ટિ દિક્કુમાર્યા જીનબિમ પ્રતિષ્ઠાયામ જીન માતૃસેવાર્થમ સ્થાપ્યામિ સ્વાહા. તો આ જીનેન્દ્ર ભગવાનની માતાની સેવામાં સૌધર્મેન્દ્ર દ્વારા અષ્ટકુમારી દેવીઓની સ્થાપના કરવામાં આવી છે. દેવીઓ બેસી જાઓ. હવે કુબેર કુંભારાણી અને બીજા દેવદેવીઓ જે હોય તે દેવદેવીઓ આપણે 31 દેવદેવીઓને ઊભા કરો. ત્યાં જ છે બધા, નથી દેખાતું કોઈ? ઠીક, ચાલો. હવે આપણે પેલા સ્તુતિ બોલીએ છીએ. ભલે સો ઇન્દ્રોના તુજ ચરણમાં શિર નમતા, ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા, નથી એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા નમન તુજને જીનવરા, સ્વરૂપે ડૂબેલા નમન તુજને જીનવરા. ઓમ રીમ કુબેરાણીઓ દેવદેવીય જીનબીમ પ્રતિષ્ઠાયમ સમાગચ્છત સ્વાહા. પુષ્પક્ષેપણ. હવે આપણે પૂજા તો આપણી પૂરી થઈ ગઈ છે. શાંતિપાઠ સમાપના બધું પૂરું થઈ ગયું છે. આપણે ગુરુદેવને નમસ્કાર કરવાના છે. તો એના માટે પહેલાં હું સ્તુતિ બોલું છું અને આપણે ઊભા થઈને ગુરુદેવને પંચાંગ કે અષ્ટાંગ નમસ્કાર કરવાનું અને આપણે પછી છૂટા પડવાનું છે. તો સૌથી પહેલાં આપણે સ્તુતિ કરીએ છીએ. ગુરુ કહાન તણો ઉપકાર ભરતે ગાજે રે, સ્વાનુભૂતિ તણો રણકાર ચેતન ગાજે રે, ગણનાતીત ગુરુ ઉપકાર મુજ અણુ અણુ એ રે, શબ્દોથી કેમ કથાય નમુ નમુ ભાવે રે, શબ્દોથી કેમ કથાય નમુ નમુ ભાવે રે. આપણે કુંદકુંદ આચાર્ય દેવની એક સ્તુતિ બોલીએ. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. બહુ ઇન્દ્રાણી આદિ બધા મહાશય ઇન્દ્રાણી કુબેરાણી દેવીઓ માતા પિતા અને આપણે જે નિયુક્ત કરેલા દેવદેવીઓ
એ બધા ગુરુદેવને નમસ્કાર કરે અને આપણે પછી છૂટા પડીએ છીએ. બોલે કાન ગુરુદેવનો, પ્રસમૂર્તિ ભગવતી માતનો, પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહામંગલ મહોત્સવનો, આચાર્ય વર્ષી કુંદકુંદ દેવનો, જીનવાણી માતનો જય. સર્વઋતાની ફલપુષ્પ વિલેપનાની ગંધાસનોપકરણાની પવિત્રતાની સંસ્થાપ્ય અધિગૃહ જિન માતૃકાયા ભોગોપભોગ રુચિરાણી મનોહરાણી ઇતિ માતૃસંગે રત્નવૃષ્ટિ મુંચમ મુંચત સ્વાહા. ઓમ શ્રી ધનાધિપતે અર્હંત પ્રતિશોધે રત્નવૃષ્ટિ મુંચતી મુંચતી સ્વાહા. રત્નવૃષ્ટિ કરો.